નયનોથી સખી નિંદ સરી જગરી વનની ઈથાઈ મારા નયનોથી સખી નિંદ સરી જગજીવન મને ઝાંખી થઈ મારા નયનોથી સખી નિંદ સરી જગજી થઈ મારા નયનોથી સખી નિંદ હરી ઝબકી જોઉં જીવનને જેની જલસ્થલમાં રમે રમ્યા છબી ઝબકી જોઉં જીવનને જેની જલસ્થલમાં રમે રમ્યા છબી જગજીવન મને ઝાંખી થઈ મારા નયનોથી સખી નિંદ સરી જગ સખી નિંદ સારી ફૂલ હાર ગૂંથી પેકું પંથયલી ત્યાં તો હારમાં હસતા જણાયરી ફૂલ હાર ગૂંથી પે કયલી ત્યાં તો હારમાં હસ ફૂલ હાર ગૂંથી પેકું પંથયલી ત્યાં તો હારમાં હસતા જણાય હરી ફૂલ ત્યાં તો હારમાં હસતા જણાયારી પછી હાર જડાવું કોને કહે જ્યાં જોવું ત્યાં મૂર્તિ ખડીને ખડી પાછી હાર ચડાવું કોને કહે જ્યાં જોવું ત્યાં મૂર્તિ ખડી ને ખડી જગજીવન નિમન ઝાંખી થઈ મારા નયનોથી સખી નિંદ સરી જ Mara
इंदसरी ग्रीत पूरी न ज्योति जगाडूं जरी त्या तो ज्योति मां हरि साथे आंख मળી ग्रीत गुजरी क्या तो ज्योति मां हरि साथे आंख मળી घृत पूरी ने ज्योति जगाडूं जरी त्या तो ज्योति मां हरि साथे आंख मળી घृत पूरी जगाडूं जरी त्या तो ज्योति मां हरि साथे પછી આરતી કોની ઉતારું કહે જ્યાં સૃષ્ટિ સમસ્ત હરિથી ભરી પછી આરતી કોની ઉતારું કહે જ્યાં સૃષ્ટિ સમસ્ત હરિથી ભરી પછી આરતી કોની ઉતારું કહે જ્યાં સૃષ્ટિ સમસ્ત હરિથી ભરી પછી આરતી કોની સૃષ્ટિ સમસ્ત હરિથી ભરી જગ જીવનની મન જાંકી થઈ મારા નયનોથી સખી નિંદાશ્રી જગજી मारो मुख में दर्पण जोयूं अली ત્યારે જાણ્યું હું જીવન રૂપ બની મારું ત્યારે જાણ્યું જીવન રૂપ બની મારું મુખ દર્પણ જોયું અલી ત્યારે જાણ્યું જીવન રૂપ બની મારે જાણ્યું જીવન રૂપ બની પછી ભક્તિ કરું કહે કોની સખી ये कृपालु ये मुझने स्वरूप करी पाची भक्ति करो गए जने स्वरूप करी
पाची भक्ति करूं गए कौनी सखी ये कृपालु ये मुझने स्वरूप करी पाची भक्ति करो गए कौनी सखी ये कृपालु ये मुझने स्वरूप करी जग जीवन नीमन जाकी थी मारा नयनोती सखी निंद सरी जग जीवन नीमन सखी नींद सरी जब की जो जीवन ने जनी जल सल मार में रम्या छवि जब की जो मारा में रम्या छवि जग जीवन नीमन जानकी सही मार नयनोती सखी निंद सरी जग जीवन श्री कृष्ण चंद्र भगवान की जय श्री सद्गुरु देव की जय ओम नमः पार्वती ભજનનું શીર્ષક છે સમદર્શન. The title of this bhajan is Uniformity in Seeing the Universe. Do you have any other word better? સમ એટલે સરખું, એક સરખું સર્વત્ર જોવું તેનું નામ સમદર્શન. Some means to see with uniformity. It means some. પ્રેમીઓને ગાંડા કહ્યા છે. The lovers are considered to be mad. કોઈ પણ વિષયમાં વ્યક્તિ જ્યાં સુધી ઉન્મત્ત નથી બનતી ત્યાં સુધી તે વિષયના સામે કિનારે જવાતું નથી. Unless an individual is completely crazy about one subject, he cannot go to the other shore of that subject. ઉન્મત્ત કે જે વિષયમાં ચિત્ત ગયું હોય તે વિષયમાંથી નીકળવું નહીં તેનું નામ ઉન્મત્ત કહેવામાં આવે છે. Bapuji is explaining the word unmat means the mind which has entered into one subject which cannot come back with distractions is that kind of a mind, that kind of an attitude. જો માનસશાસ્ત્રની દૃષ્ટિથી સર્વનું સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવે તો એવું કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિ ન્યૂનાધિક માત્રામાં ઉન્મત્ત છે જ. According to psychology, if we analyze it individual, we'll find that every individual is crazy in some degrees. About something anyway. માની લો કે એક વ્યક્તિ ભોજન કરવા બેઠી છે અને ભોજન કરતા કરતા એને વિચાર આવે કે જાણે કે હું વિમાનમાં ઉડી રહ્યો છું. Suppose an individual is having the meal and while during that time he is imagining that he is flying in a plane. સામાન્ય રીતે આવા આપણે ઘણા વિચારો કરીએ છીએ.
Ordinarily, we have many such thoughts. પરંતુ અહીં જે ઉન્મત્ત હોય અથવા તો એ વિચારમાં જે વ્યક્તિ વધારે ઊંડે ઉતરી જાય છે તે વ્યક્તિના ભાવો જુદા થઈ જાય છે. But the individual who goes very deeply into any one such thought, he is very absorbed in it. એટલે એવી વ્યક્તિને જો આ વિમાનમાં બેસીને હું ઉડું છું એવો વિચાર આવે તો કોળીઓ હાથમાં રહી જાય ને ઓહો હો હો હો. If such an individual gets this idea that he is flying in the plane, his morsel will be in his hand and he will say, oh, and it means as if he is flying. He will have all the implications of flying. એને એ સ્મરણમાં નથી રહેતું કે હું ભોજન કરવા બેઠો છું. He forgets that he is eating. અહીંના મોટા વૈજ્ઞાનિક એટલે વિદેશના મોટા વૈજ્ઞાનિક જ્યારે એક સત્ય લાદ્યું ત્યારે સ્નાનગૃહમાં સ્નાન કરતા હતા. One of the great scientists here in the West, when he found this, what he was looking for, the secret, he was taking bath in his bathroom. ત્યાં એમને જે એક સંશોધન કરતા હતા તે સંશોધનનો એક ચમત્કાર પ્રાપ્ત થઈ ગયો. He received the secret knowledge of his research work quickly there. બહુ પ્રસન્ન થઈ ગયા. He was extremely happy. કે જડી ગયું. Found that. વસ્ત્ર પહેરેલું નહીં હતું ને બહાર નીકળી આવ્યા. He did not have any clothes on and he ran out. રસ્તા પર દોડવા લાગ્યા અને કેવા લાગે જડી ગયું જડી ગયું જડી ગયું. He started running on the road and say, I found it, I found it. તો આ જ રીતે જે સંતો હોય છે ને તે ઈશ્વરને આ રીતથી જ મળવે છે. The saints also attain to the Lord in this way. મારી દૃષ્ટિએ જેટલા બધા વૈજ્ઞાનિકો છે એ દૃષ્ટિ બધા યોગીઓ છે. In my eyes, the scientists are yogis too. કારણ કે એ વિષયની અંદર બહુ ઊંડા ઉતરી શકે છે. Because they have the ability to go in depth in the subject that they have. એટલું જ છે કે એ લોકો બાહ્ય જગતના પદાર્થોમાં મનને પુરોવે છે. Only difference is that they take their mind into the external objects of the world. હવે એ જ્યારે અંતર્મુખ બની જાય ત્યારે યોગી બની જાય. When he becomes draws all that attention within, then they become yogis. આધ્યાત્મિક વિજ્ઞાન હોય કે ભૌતિક વિજ્ઞાન હોય એમાં માનસિક સ્થિતિ તો એક સરખી જ રહે છે. Whether it is a physical science or a spiritual science, the mental conditions remains the same. એટલે વૈજ્ઞાનિકમાં યોગી થવાની શક્યતા અધિક છે. In other words, a scientist has a greater possibility to become a yogi. ભારતમાં સર્વથી પ્રથમ ભૌતિક વિજ્ઞાનનો અત્યુત્તમ વિકાસ થયો હતો. In India, in the very beginning, there was the highest development of the physical sciences. અને તે પછી આધ્યાત્મિક વિજ્ઞાનનો વિકાસ થયો હતો. And then the spiritual sciences started flourishing. એમણે એટલા બધા તો સૂક્ષ્મ વિચારો કર્યા છે કે આજે સંસારના મોટામાં મોટા વૈજ્ઞાનિકો એ વિચારોને જોતામાં સ્તબ્ધ બની જાય છે. They have gone so deep with such refinement of penetrating thoughts into the subjects that even modern sciences are amazed to look at it. હું તો એમ માનું છું કે ભૌતિક વિજ્ઞાનના જ્ઞાતાઓ રત્ન પરીક્ષક છે અર્થાત ઝવેરી છે. I believe that those who know the physical sciences, they are the true evaluators of the diamonds. એ આધ્યાત્મિક વિજ્ઞાનની પરીક્ષા ઉત્તમ રીતે કરી શકે. They will also be able to evaluate the spiritual sciences properly. એવું પણ કહી શકાય કે સંસારમાં જે મહાન સંતો થયા છે તે પ્રભુના પ્રતિનિધિ છે. We can say that the great saints who have been in the past in the world, they are the representatives of God.
અને એ યોગીઓના જો કોઈ પ્રતિનિધિઓ હોય તો તે વૈજ્ઞાનિકો છે. And if there are the representatives of those yogis, if there are some, they are the scientists. એટલે હું તો આ વિજ્ઞાનના દેશમાં આવીને એવું માની રહ્યો છું કે મારા કોઈ સંબંધી દેશમાં મારા કુટુંબમાં આવી રહ્યો છું એવું મને લાગે. So when I have come in this land of science, I feel like I have come in a very closely related land, my own land. કારણ કે છેક બાલ્યાવસ્થાથી મને વિજ્ઞાન પર અત્યંત પ્રીતિ છે. From the very childhood, I am very much attracted to sciences. અને મેં યોગને વિજ્ઞાનની દૃષ્ટિથી જ જોયો છે. And have treated yoga from the scientific point of view alone. અને યોગ વિજ્ઞાન જ છે. And yoga is the science. વિજ્ઞાનનો એક આવિષ્કાર જે નિયમના આધાર પર થયો તે નિયમના આધાર પર તે જ આવિષ્કાર 5000 વર્ષ પછી પણ થઈ શકે. Whatever research work has been done today, and according to the scientific principles, the same research work could be done after 5,000 years with the same physical rules. પ્રાચીન ભારતમાં એક પ્રશ્નને અત્યંત ગહન રીતે વિચારવામાં આવેલો છે. In old India, one question has been very deeply thought of. કે એક વ્યક્તિએ જો પરમાત્માની પ્રાપ્તિ કરી હોય અથવા તો છેલ્લામાં છેલ્લું જે તત્વ હોય તે તત્વને જાણ્યું હોય તો એ તત્વ બીજો પણ જાણી શકે. If one individual has attained to the highest, then the another one must be able to do so too. એટલે એક મહાપુરુષ થયો પછી બીજો કોઈ મહાપુરુષ ન થાય એવું જે માનવું તે અજ્ઞાનપૂર્ણ છે. If there is one great master, then it is ignorant to not to believe that there could be another one too. બીજો તે જ નિયમના આધારે તેઓ મહાપુરુષ થઈ શકે. Another one can become the same great master according to the same law. સંસારમાં જેટલા બધા ધર્મના સંપ્રદાયો છે તેમાં આ ભારતીય ધર્મ બહુ જુદો પડી જાય છે. In this world, the Indian religion is quite a bit different than all other paths that are prevalent in the world. એમાં બે પ્રધાન સિદ્ધાંતોને બહુ જ સૂક્ષ્મ રીતે વિચારવામાં આવ્યા છે. In that, two main principles have been thought of with great insight and great understanding. પહેલો પ્રશ્ન એ છે, પહેલો સિદ્ધાંત એ છે કે જો કોઈ આ સંસારનો રચયિતા ઈશ્વર હોય તો તે ઈશ્વર છે એવું માનીને ન ચાલે. If there is some God who has created this universe, they will not begin their search believing that there is God. તો એવો ઈશ્વર આવ્યો ક્યાંથી? Then where did such a God come from? એ પ્રશ્નનો વિચાર ભારતીય વૈજ્ઞાનિકોએ કર્યો છે. The Indian spiritual scientists have thought about that question. કે ઈશ્વર હોય તો તે કેવો હોવો જોઈએ? If there is God, then what would he be like? એ ઈશ્વર વિજ્ઞાન સંમત છે કે અજ્ઞાન સંમત છે તે પણ તપાસવું જોઈએ. It should also be questioned and understood whether can he be understood with the true knowledge or even ignorance. જો વિજ્ઞાન સંમત હોય તો જ ઈશ્વરને માની શકાય. Only if he can be understood through the science, but when Bapuji uses word science, he means different, which I'll explain to you. If it is in accordance with science, then only he could be accepted. વિજ્ઞાન એટલે સમગ્ર વિજ્ઞાન. Science does not just limit to this physical sciences, the entire science, Bapuji means. Means spiritual science has its spiritual laws, it is guided by spiritual laws. Physical science guided by physical sciences. So when Bapuji is
is using science, he means both physical and spiritual sciences. પ્રાચીન ભારતમાં એક જ વિજ્ઞાન હતું. There was only one science in old India. એનું નામ આત્મવિજ્ઞાન હતું. It was called the science of the soul. અને એમાં જ બધા વિજ્ઞાનોનો સમાવેશ કરી લેવામાં આવતો હતો. And that included all the sciences. અને બધા જ વિજ્ઞાનોને એની શાખા માનવામાં આવતી હતી. And all other sciences were considered to be the branches of the science of soul. આ આધુનિક યુગમાં પ્રત્યેક વિજ્ઞાનને પૃથક પૃથક કરી દેવામાં આવ્યું છે. In this modern age, every science has been separated. અને પ્રત્યેકનું નવીન નામકરણ કરવામાં આવ્યું છે. And each sciences have been given a separate name. તેથી એના સંશોધનમાં થોડીક સરળતા થઈ છે. So that makes more facility, greater facility in the research work. કારણ કે વિજ્ઞાન પૃથક હોય તો તે વિજ્ઞાનને પૃથક વિજ્ઞાનને એટલે કે એના અંશને વિચારવું સરળ થઈ પડે. If the science branches are separate, then each branch could be given more thought. જે ધર્મો ઈશ્વરને માને છે તે ધર્મો એ નથી બતાવ્યું કે ઈશ્વર આવ્યો ક્યાંથી. Those religions that believe in Dharma, they do not show where the God came from. એ અહીં જેને વિજ્ઞાન કહેવામાં આવે છે, વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોશે એને કે આ ઈશ્વર હોય તો એ કેવી રીતે આવ્યો હોવો જોઈએ. The scientist would look at it from a scientific point of view and they say, then how did God came into existence? And this is what Indian spiritual scientists have looked at. તો જ્યારે આપમાંથી કોઈ ભારતીય તત્વજ્ઞાન અથવા તો ભારતીય યોગશાસ્ત્રને જોશે ત્યારે એમાં અસંખ્ય દેવોનું વર્ણન એને પ્રાપ્ત થશે. If any one of you would look at the scriptures of India, you would find the descriptions of many devas, means gods and goddesses. પછી એ બધા દેવોરૂપી સરિતાનો સમાગમ એક સાગરમાં થઈને એક દેવ બને છે. Then all the devas combine together from the ocean of it, they become one God. એનો અર્થ જો આપણે સરળ રીતે સમજવા ઈચ્છતા હોઈએ તો તે આ રીતે સમજી શકાય કે એક ઈશ્વરની અનેક શક્તિઓ હોઈ શકે. If you want to understand this many gods and goddesses, you can understand it this way, that one God could have many energies, shaktis. And each God stands for his each power. એક મહાવૃક્ષનું નાનકડું બીજ લઈએ આપણે. Let us take one small beige of a big tree. One small seed. Did I say beige? તો એ બીજને આપણે ઊંચું કરીએ, નીચું કરીએ, આમ કરીએ, પણ એમાંથી કંઈ વૃક્ષ ન દેખાય, એમાં પેલો થડ ન દેખાય, શાખા ન દેખાય, પાંદડા ન દેખાય, પુષ્પ ન દેખાય, ફળ ન દેખાય. You take this seed and bring it up, bring it down, take it this way, but there is no way you can see the trunk of the tree, the branches of the tree, or the leaves, or the fruits or flowers. તો એના માટે ઉપાય એક જ રહે છે કે એની ભૂમિમાં રોપવું પડે. Then there is only one answer, that it must be planted in the land, in the ground. અને જ્યારે વિકસે અને વૃક્ષ બને ત્યારે જ એમાં શું શું છે તે જોઈ શકાય. Only when it grows, you can see what are the things that are hidden in it. તે જ રીતે ત્યાંના યોગી પુરુષોએ આ ઈશ્વર રૂપી બીજને અને આ સંસાર રૂપી વૃક્ષને જોયું છે. This way, the yogis of India, they have seen God as a seed and the world as a tree. બીજ અવિકસિત વૃક્ષ છે. The seed is ungrown tree.
અને વૃક્ષ એ વિકસિત બીજ છે. And the tree is a grown-up seed. એટલે આમ બીજ અને વૃક્ષ બે જણાય છે, પરંતુ વાસ્તવમાં બે નથી હોતા. The seed and the tree, they appear to be two, but really they are one. તો આ વિશ્વ અને ઈશ્વર એ બે પૃથક નથી. Then this universe and God are not two separate. એનું નામ જ સમદર્શન છે. That which is called the uniformity in seeing the oneness among all. In other words, seeing uniformity in diversity. That is the title actually. That's more correct translation. Yeah. This is, all this time Babaji took to explain the word seeing uniformity in diversity called Samadarshan. છેક નાનો જ છે મારી પાસે. He's still a little boy when he's with me. સમદર્શન એક ગોપી કરે છે. This gopi is experiencing this unity. આ ગોપીઓ તે કંઈ સામાન્ય સ્ત્રીઓ નથી. These gopis are not ordinary women. એ ઋષિઓ જ છે, They are the yoginis or rishis. તપસ્વીની છે. They are the tapasvinis, the one who are practicing austerities, tapas. જ્યારે યોગ સિદ્ધ થાય છે ત્યારે જ આ સમદર્શનની પ્રાપ્તિ થાય. Only when you attain to the siddhi of yoga, then only you can experience this unity in diversity. આ ભજનમાં જે ભાવ વ્યક્ત કર્યો છે તે ગોપી પોતાના ઘરના એકાંતમાં બેઠી છે. This gopi who is expressing her feelings in this bhajan, she is sitting alone in her home. અને તે જ સમયમાં તેની એક સખી આવે છે. At that time, one of her friends enters her home. તે દૂરથી પોતાની સખીને જુએ છે. She looks at her friend from a distance. આખા એ સંસારને વિસરીને બેઠી છે, એકાકી જ છે, એક જ છે. She has forgotten the whole world. She is just alone and within herself. એને ઘણું ગમે છે. She likes that very much. પ્રસન્ન ચિત્તે પોતાની સખીની પાસે જાય છે. She approaches her friend with great joy. એના સ્કંદ ઉપર, ખભા પર હાથ મૂકે છે. She lays her hand gently on her shoulder. થોડો સમય તો એનો કંઈ પ્રભાવ પડતો નથી. For a short time there is no effect of it. એટલે સખી જરા ખભાને હલાવે છે. So she shakes her shoulder a little bit. વિચારોમાંથી એ ગોપી જાગૃત થાય છે. This gopi awakens from her daydreaming, or whatever you want to call, from her thinking, deep thinking. જાણે એ અંતઃકરણના છેક નીચેના તળભાગ ઉપરથી અંતઃકરણની સપાટી પર આવે છે. As if she is coming from the depth of her consciousness on the surface of the consciousness. સખીની સામે જુએ છે. She looks at her friend એને પ્રણામ કરે છે. and she bows down to her. સખીને આશ્ચર્ય થાય છે અને એ બોલી ઉઠે છે, મને પ્રણામ કરે છે. Her friend is amazed. They said, "You're bowing down to me." ગોપી ઊંડા વિચારમાં સરી પડે છે. This gopi goes again into deep thinking. એની આંખોમાં આંસુ ભરાઈ આવે છે There are tears rolling from her eyes. કે ભગવાન આપ મને છેતરવા તો નથી આવ્યા ને? Oh my Lord, aren't you cheating me? Have you come to cheat me?
સખી બોલે છે કે તું મને ઓળખતી નથી. And the friend says, don't you know me? વળી એ ગોપી વિચારમાં પડે છે. Then again, this gopi goes deep into her thinking. શું આપ ઘનશ્યામ નથી? Aren't you Lord? સખી વિસ્મય પામે છે કે એ મને ભગવાન સમજે છે. Friend is amazed that my friend thinks that I am Lord. એટલે એ હસી પડે છે Then she laughs. અને કહે છે, અરે શું હું કૃષ્ણ છું? And she says, what, am I Krishna? અને પછી પગની આંટી મારે છે અને હાથ માથા કરીને વાંસળી જાણી લીધી હોય એવો દેખાવ કરે છે. Then she just crosses her legs and holds the flute as if Krishna. ગોપી કહે છે, આપ ઘનશ્યામ જ છો અને એક પક્ષે બીજા પક્ષે કહો છો કે હું તમારી સખી છું, તો મને સખી જ નથી ને? મને સખી જ નથી. મારે કોઈ સખી જ નથી, મારે કોઈ મિત્ર જ નથી. મિત્ર એકલો કૃષ્ણ જ છે. She says that one way you say that you are Lord Krishna, and this is what you are, because I have no friend. I only know Krishna. એટલે સખી છેક સમીપ આવે છે અને પ્રેમથી કહે છે કે બહેન હું તારી બહેનપણી છું. Then the friend comes closer to her and says, my sister, I am your friend. Because the other sister, she is so much deep in love for Krishna. She even sees Krishna in her friends and everywhere. ખરેખર તું મારી સખી છે? Are you really my friend? હા હા હું તારી સખી જ છું. Yes, yes, I am your friend. તને આવું ક્યાંથી થયું છે? How long have you been having this? ગોપીને કંઈ થોડુંક સ્મરણ થઈ આવે છે. Then Gopi came to her senses. પછી એને લાગે છે કે આ કહે છે તે સત્ય છે કે આ કોઈ મારી સખી હતી. Yeah, now then she feels that yes, it feels like, yes, this was one of my friends. પછી એ કહેશે કે મને ભગવાનના દર્શન થયા છે. Then she says that I have seen the Lord. અને તે પછી મારી આંખમાંથી નિદ્રા જતી રહી છે. And ever since then, the sleep has gone from my eyes. નિદ્રાના બે અર્થ થાય છે. એક શરીરનું સૂઈ જવું આંખો મીચીને તે નિદ્રા, અને એક સંસારમાં સૂઈ જવું અને ઈશ્વરમાં જાગૃત થવું એનું નામ સંસારની નિદ્રા. There are two kinds of sleep. One is the body lies down and you close your eyes, and that is one sleep. But then to sleep to the world and to be awakened to the Lord is another kind of sleep. તો એને કહ્યું કે તે પછી મારી આંખોએ આ સંસાર જોવાનું છોડી દીધું છે. Ever since then, my eyes have stopped looking at this world. અથવા તો એ સંસાર જ ઈશ્વર રૂપ થઈ ગયો છે. Or I may say that this whole world has come in the form of the Lord. એટલે હું વારંવાર વિચારોમાંથી બહાર નીકળું છું અને જળમાં, સ્થળમાં, સર્વત્ર ભગવાનને જોઉં છું. So quite often I come and see Lord in the water, in the earth, everywhere I see you. કે બહેન મને એવું થયું કે આ સ્થિતિ પ્રાપ્ત થતા પહેલા હું ભગવાનની પ્રતીક્ષા કરી રહી હતી. My sister, it so happened that before I came into this condition, I was just waiting for the Lord. અને એમના સત્કાર અર્થે મેં એક ફૂલમાળા તૈયાર કરી હતી. And I had prepared a garland to receive him. મેં ઘણા જ પ્રેમથી બગીચામાં જઈને સુંદર સુંદર પુષ્પો ચૂંટ્યા હતા અને શાંતિથી એક એક પુષ્પને કલાત્મક રીતે ગૂંથ્યા હતા. I had gone with great love into the garden and had selected each flower with great love, and then with very artistically I had made a garland out of them. પછી હું ભગવાનની પ્રતીક્ષા કરતી હતી. Then I was waiting for the Lord to come.
અને અચાનક જ મારી જ્યારે ફૂલહાર ઉપર દૃષ્ટિ પડી, And all of a sudden, when my gaze fell upon the garland, તો પુષ્પની પાંખડીએ પાંખડીએ મને ભગવાન જણાયા. I saw the Lord on the every petal of the flower. જે પુષ્પ પર જોઉં, જે પાંખડી પર જોઉં, ત્યાં મને કૃષ્ણ જણાતા અને એમનું મુખ પણ હસતું હોય એવું ભાસતું હતું. Wherever I saw, in whatever petal or whatever flower, I saw Krishna and his smiling face. પછી મને વિચાર આવ્યો કે આ હાર કોને પહેરાવું? Then I thought, who would I give this garland to? હારમાં તો હરિ છે, When there is Krishna himself in the garland itself, પછી આ હાર કોને પહેરાવાનો? then who do I garland? જ્યાં જોઉં છું ત્યાં એમની ને એમની મૂર્તિ મને જણાયા કરે છે. Wherever I see him everywhere. પછી થયું કે ચાલો હાર નથી ચડાવવો, Then I thought, well, I don't want to give this garland. કેમ કે હારમાં તો એ છે. In garland itself, he is presiding. પછી મેં ચાંદીની દીવડી લીધી, એમાં ઘી પૂર્યું, દિવેટ મૂકી અને પછી એમાં જ્યોતિ પ્રગટાવી. Then I took the silver lamp, poured ghee in it, and then lit the lamp, ghee lamp. અને પછી વિચાર્યું કે આ આરતી લઈ અને જે ફૂલહારમાં જે ભગવાન દેખાયા કરે છે તેની આરતી ઉતારું. Then I thought, I will do arti of Krishna that I see in this garland. અને જ્યાં એવી ચેષ્ટા મેં કરવા માંડી, ત્યાં જે આરતીની બધી જ્યોતિઓ છે એ બધી જ્યોતિઓમાં મને ઈશ્વર દેખાવા મળ્યો, કૃષ્ણ દેખાવા મળ્યો. As soon as I started doing this arti, then I started seeing Krishna in the light itself, બધી in જ્યોતિ every flame. એમની સાથે મારી આંખ મળી ગઈ, And then my eyes met his eyes in the flame. એટલે મારી આરતી ઉતારવાની ક્રિયા અટકી ગઈ. Then my arti stopped. પછી આમ જોયું તેમ જોયું, જ્યાં જોયું ત્યાં એના એ જ દેખાયા. Then I looked here and I looked there, and wherever I saw him. પછી કોની આરતી ઉતારું? Then who can I give arti to? કારણ કે શ્રીહરિ તો સમસ્ત વિશ્વમાં ભરેલા જ છે, જ્યાં ત્યાં ઉભેલા જ છે. Then because Lord is everywhere in this universe. પછી મને એમ થઈ ગયું કે હવે આ વિષયમાં ચિંતન જ છોડી. Then I felt that I should just give up thinking about this subject. મારા ઘરને સ્વચ્છ કરવાનું છે, I had to clean my home. એટલે એને હાથમાં સાવરણો લીધો. So she took the broom in her hand. સાવરણો લઈને એક ખંડમાં પ્રવેશી. She entered into one of the rooms. ત્યાં એક મોટું દર્પણ હતું. There was a big mirror in that room. અને એ દર્પણમાં એને જોયું કે કૃષ્ણ સાવરણી લઈને ઉભા છે. She saw in the mirror that Krishna was standing with a broom. મને વિચાર આવ્યો, એટલે ગોપી કહે છે પેલી સખીને, મને વિચાર આવ્યો કે શું ભગવાન મારે ત્યાં કચરો કાઢવા આવ્યા? Then I thought, she said to her friend, what, Lord Krishna has come in my home to clean my home? એટલે હું એમના હાથમાંથી એ સાવરણો લઈ લેવાને માટે ગઈ. Then I went to get that broom away from him. પછી મને થયું કે આ તો દર્પણમાં મારું જ સ્વરૂપ પડ્યું છે. Then I found that was my image in the mirror. અહીં કૃષ્ણ નથી, હું જ છું. That is not Krishna, that is me. હું જ કૃષ્ણ બની ગઈ છું. I have become Krishna. હા, તો જે કૃષ્ણ કૃષ્ણ કરતા કૃષ્ણ જ થઈ જાય છે એ ખરા શ્રેષ્ઠ યોગી છે. So the one who by saying Krishna, Krishna becomes Krishna himself are the greatest yogis. અંગ્રેજી તો આવડતું નથી મને, I don't know English. પછી બાઇબલની વાત હું કઈ કેવી રીતે શકું? And how can I tell you the stories of Bible? પણ છતાં મને એક વાક્ય આવડે છે. And yet I know one sentence. એમાં એક વાક્ય છે
I and my father. That Aham Brahmasmi, I am the Brahman. It is the same meaning when Christ says that I and my Father are one. And when a gopi experiences that oneness, that is the highest yogi. So Christianity says same as Samdarshan. Samadarshan. Christ and Mary. That was as my bookmark I used. It was beautiful. प्रवचन समाप्त થાય. This is, we conclude the lecture. राम राघव राम राघव राक्षमाम राम राघव राम राघव राम राघव राम राघव रक्षमाम राम राघव रक्षमाम कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां राम राघव राम राघव रक्षमां राम राघव राम राघव राम राघव रक्षमां राम राघव राम राघव कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण राम राघव रक्षमां राम राघव रक्षमां राघव रक्षमां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां राम राघव रक्षमां राम राघव रक्षमां राम कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां
कृष्ण केशव कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां राम राघव रक्ष मां राम राघव रक्ष मां राम राघव कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां राम राघव रक्ष मां राम राघव रक्ष मां राम राघव रक्ष मां राघव कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव पाहि मां राम राघव रक्ष मां राम राघव रक्ष मां कृष्ण केशव पाहि मां कृष्ण केशव श्री कृष्णचंद्र भगवान श्री सद्गुरुदेव की जय।